ગુજરાतની જનતાને આજે એક નવો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું કે ભાજપ પક્ષને જે ફંડ મળે છે એનો ઉપયોગ એ ક્યાં કરે છે। 2014માં ભાજપ પક્ષની પ્રોપર્ટી સંપત્તિ 12 કરોડની હતી, એ 2023માં એ સંપત્તિ 12 કરોડથી 2400 કરોડની થઈ। ભાજપની પાસે ફંડ 700 કરોડનું હતું, એ 10 ગણું વધીને 7000 કરોડ। ભાજપને ચૂંટણી ફંડ વિવિધ ઉદ્યોગો અને લોકો પાસેથી 2014માં 640 કરોડ મળેલું, એ આજે 3900 કરોડ થયું છે। મિત્રો, લોકોની પ્રોપર્ટી 10-12 વર્ષમાં બમણી પણ નથી થતી અને ભાજપનું ચૂંટણી ફંડ 10 ગણું થયું, ભાજપની પ્રોપર્ટી 10 ગણી થઈ। હવે આ પૈસાનું કહે છે શું? જ્યારે વિધાનસભા, લોકસભા કે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે ત્યારે ખરીદ વેચાણ સંઘ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારો ઉભા છે, એમને લાખો કરોડોની લાલચ આપવાની, ધમકી આપવાની, ખોટા કેસ કરવાના, એમને સીબીઆઈ કે ઈડીની રેડ પાડીને એમને હેરાન પરેશાન કરીને જેલમાં મોકલવા આ ભાજપ ખરીદ વેચાણ સંઘ બની ગયું અને લાખો કરોડો રૂપિયા આપીને કે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર અને ગુજરાતના 90% વધુ મીડિયાને ખરીદી લીધું છે। એટલે વર્તમાન પત્રો અને મોટાભાગની ટીવી ચેનલોમાં ભાજપ પક્ષ કે ભાજપ સરકારની ટીકા જોવા નહીં મળે, કારણ કે ભાજપે મીડિયાને ખરીદી લીધું છે। એટલે મીડિયા પ્રજાનો અવાજ બનશે નહીં, માત્ર એ પૈસાથી ભાજપ સરકાર પક્ષની ખોટી વાહવાહી કરશે। સૌ પ્રથમ આ ભાજપ પક્ષે આ લોકશાહીની પથારી ફેરવી દીધી, બંધારણની હત્યા કરી દીધી। અલ્યા ભાઈ, તમારો પક્ષ દુનિયામાં મોટામાં મોટો છે તો ખરીદ વેચાણ સંઘ ચલાવવાની ક્યાં જરૂર છે? લડવા દો ને, એની સામે તમે હિંમતથી, તાકાતથી લડો, પણ નહીં, હારી જવાની બીક છે। ભાજપ ડરી ગયું છે અને ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગયું અને હજારો અન્ય પક્ષના નેતાઓને ચૂંટણી ન જીતે એના માટે ધાક ધમકી આપીને ખરીદી લેવામાં આવે છે। એટલે મિત્રો, ભાજપને ચૂંટણી ફંડ આપવાની જરૂર નથી। ભાજપ નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે। અન્ય પક્ષોના ઉમેદવારોને ખરીદવા એ ભારતીય બંધારણમાં ક્યાં ઉલ્લેખ નથી। આ લોકશાહીની નીતિ રીતિ નથી। લોકશાહીને ખતમ કરવાનું કાવતરું એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ઓળખી લેજો, આગામી ચૂંટણીમાં ગમે એટલું ફંડ લાવે તમે વાપરજો, પણ નીતિ રીતિથી ચાલજો। આ ભાજપ સૌ પ્રથમવાર સમગ્ર વિશ્વમાં નકારાત્મક રાજનીતિ રમી રહ્યું છે, એને ઘેર બેસવાનો રસ્તો બતાવી દેજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।